નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડેજની અંદર આજે કાકા ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો પેપ્સીની અંદર કરતા જોવા મળ્યો। કોનો માલ છે કાકા? કેવા ભાવેશભાઈ? કેવા? હા, કયા ગામના છે? તો તમે શું વેચો છો? તો અમે વેચો છો પેપ્સીમાં? કોને આપી તમને પેપ્સીમાં બનાવીને? એવું છે તો શું કરવાનું? કેટલા ટાઈમથી વેચો તમે આગળ? મહિનો દોઢ મહિના જેવું થયું। કેટલા રૂપિયા પગાર આલે તમને? 500 રૂપિયા। કેટલો માલ છે તમારી કને? 500-7,000 અંદર કેટલો છે? કોથરા છે, 3-4 કોથરા માલ છે। આટલો બધી પેપ્સી જ છે? ખોલી એક કોથરો ખોલો તો બધા મેં પેપ્સી છે? બધા મેં પેપ્સી બધામાં? બરાબર। ભાવેશભાઈ કેવા તમને ખબર છે? ભાવેશ દિનેશભાઈ શું ધંધો કરે છે? દારૂનો જ કરે કે મરઘીની દુકાન ક્યાં આગળ આવી? આમોદવાળા રોડ પર આવી। ફાઇનલ તમારી એમનો જ માલ છે? ચોક્કસ? હા। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝની અંદર કે આજે આ કાકા ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો કરે છે પેપ્સીની અંદર। એના દ્રશ્ય અમે તમને બતાવીશું કે ડેજની અંદર પોલીસવાળાની બિનકાળજીના કારણે અત્યારે કેટલા લોકો ખુલ્લેઆમ ધંધા કરે છે અને અમે એના તમને દ્રશ્ય બતાવીશું। પેપ્સીની અંદર માલ ભરીને વેચે છે, જ્યાં જુઓ ત્યાં દેખો આપ ખુલ્લેઆમ એકલી પેપ્સી જ પડેલી છે। અને પોલીસવાળાના ડેજની અંદર ભરૂચ જિલ્લાની અંદર ડેજ ગામની અંદર હતા બિનકાળજીની અંદર ભરૂચની અંદર બિનકાળજી ડેજ ગામ આપ જોઈ રહ્યા છો દ્રશ્ય કે લોકો ખુલ્લેઆમ દારૂ વેચે છે। બાજુમાં સર્કલ આવેલું છે, સર્કલની બાજુમાં ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો, એના દ્રશ્ય આપ જુઓ ખાલી કે પેપ્સીની અંદર લોકો કેવું વેચે છે।